નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024, આ ચૂંટણીમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનાથી વધારે ચર્ચા દેશની મીડિયાની થઈ રહી છે, એ એક્ઝિટ પોલ આપનારાઓની થઈ રહી છે। લોકો ચર્ચા કરી રહ્યા છે કે દેશનું ગોદી મીડિયા આજે હારી ગયું, એક્ઝિટ પોલ આપનારા પણ આજે હારી ગયા। નેતાઓ નથી હાર્યા, પાર્ટીઓ નથી હારી, પરંતુ દેશનું ગોદી મીડિયા આજે હારી ગયું। સૌ કોઈ જાણે છે, જે પણ નાનામાં નાનો જાણકાર હશે ચૂંટણીનો, તેને જો પૂછવામાં આવે તો અત્યારેની જે મીડિયા છે, જે પ્રકારે નેતાઓને પ્રમોટ કરે છે અને ખાસ કરીને વિશેષ કરીને એક પાર્ટીને જે રીતે તેઓ પ્રમોટ કરે છે, સાથે તેનું રક્ષણ કરે છે અને વિપક્ષી પાર્ટીઓને જે રીતે તેઓ બદનામ કરે છે, તેનાથી સૌ કોઈ જાણે છે કે મીડિયા એક પ્રોપોગેન્ડા ચલાવે છે। પરંતુ આજે એ પ્રોપોગેન્ડાની પણ હાર થઈ ગઈ છે। જે પણ નેતાઓ જીતીને આવ્યા છે વિપક્ષના, તેઓ જાણે છે કે તેઓ પોતાના દમ પર ચૂંટણી જીત્યા છે કે તો પછી જનતાએ તેમને ચૂંટણી જીતાડ્યા છે। મીડિયાએ તો તેમને બદનામ કરવા માટે, ગુમરાહ કરવાની કોઈ પણ કસર છોડી ના હતી। મીડિયામાં જો તમે રિપોર્ટ જુઓ તો એક જ વ્યક્તિ, એક જ પાર્ટીને મોટી બનાવવાની જાણે કે હોડ લાગી હોય। અમે નથી કહેતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇશારે આ બધું થતું હશે, લોકો ચાપલૂસ પણ હોય છે, નેતાઓને નથી ખબર હોતી, પરંતુ ચાપલૂસી કરવામાં લોકો પાછળ નથી રહેતા। હોઈ શકે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ બધું ગમતું ના હોય, પરંતુ મીડિયા જે રીતેનું વર્તન કરી રહ્યું હતું તેનાથી તેનું નામ ગોદી મીડિયા પડી ગયું હતું। આજે જે રીતેના પરિણામ આવ્યા છે, એક્ઝિટ પોલ બાદના જે આ પરિણામ આવ્યા છે, મીડિયાના એન્કરોના કંઠ પણ સુકાઈ ગયા હતા। તેમના ચહેરાના હાવભાવ બતાવી રહ્યા હતા કે તેમને આ પરિણામ પસંદ નથી। જેવું તેમને ધાર્યું હતું એવું પરિણામ હવે નથી આવ્યું। લોકો આ જ વાત પર મીમ બનાવી રહ્યા છે કે આ ચૂંટણીમાં તો એક્ઝિટ પોલ આપનારા અને ગોદી મીડિયા પણ હાર્યું છે। નેતાઓ અને પક્ષ નથી હાર્યું, પરંતુ ગોદી મીડિયા હારી ગયું છે।